મહુવા શહેરના વાસી તળાવ વિસ્તારમાં આવેલ અને અતિ પ્રાચીન એવા શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે નવરાત્રી પર્વ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તો ઢોલ નગારાની સાથે દેશી રાસની રમઝટ પણ બોલી રહી છે. મહુવા શહેરના વાસી તળાવ વિસ્તારમાં આવેલ અને લોકોના આસ્થાનું કેન્દ્ર એવા શ્રી બાલાજી હનુમાનજી મંદિરે નવરાત્રી પર્વને લઈ દેશી રાસ ગરબાની રમઝટ બોલે છે. અતિ પ્રાચીન એવા શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમ વર્ષ દરમિયાન યોજાય છે. પરંતુ નવરાત્રી પર્વ દરમિયાન શ્રી બાલાજી હનુમાનજી મંદિરે વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હાઈટેક અને આધુનિક યુગમાં ડિસ્કો દાંડિયાના યુગમાં પણ અહીં શ્રી બાલાજી હનુમાનજી મંદિરે ઢોલ નગારાના તાલ સાથે દેશી રાસ ગરબાની રમઝટ બોલે છે. ફક્ત ભાઈઓ માટે જ અહીં રાસ ગરબાનું સુંદર આયોજન ધાર્મિક વાતાવરણ વચ્ચે થઈ રહ્યું છે. તો શારદીય નવરાત્રીના 9 દિવસ અહીં વિવિધ મનભાવન પ્રસાદી શ્રી બાલાજી હનુમાનજીને ચડાવવામાં આવે છે. અહીં રોજે યુવાનો, વડીલો, બાળકો દેશી રાસ ગરબાની મોજ માણવા અને રમવા પધારે છે. સાથોસાથ આ વિસરાતી સંસ્કૃતિ, પરંપરા અને જૂના દેશી રાસ ગરબા લોકો નિહાળવા પણ આવે છે. ટૂંકમાં શ્રી બાલાજી હનુમાનજી મંદિરે ધાર્મિક વાતાવરણ વચ્ચે નવરાત્રી પર્વ દરમિયાન અનેકવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
બોલ શ્રી બાલાજી માનજી મહારાજ કી જય, બોલ શ્રી અંબે માત કી જય, બોલ શ્રી ભજનદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ સીતારામ. બાલાજી મંદિરની અંદર નવરાત્રિ 2010થી શરૂ થયેલ છે. એમાં આજ સુધી બાલાજી મંદિરની અંદર ગરબા, ધૂન અને ઢેહાડા પાપડ પણ રમાડવામાં આવે છે. તમામ ભક્તો પણ પધારે છે. અને 2024માં સૌરાષ્ટ્ર બેન્ડના સથવારે આપણે ઓર્કેસ્ટ્રા અને ગરમ પ્રસાદી પણ આપણે આપીએ છીએ. 10 દિવસ માટે પ્રસાદી પણ દાતા મળી રહી છે. એની પણ આપણે સૌ ભક્તોને આપણે ગરમ ઠંડુ બધી પ્રસાદી આપણે આપીએ છીએ. તો તમામ ભક્તો પધારે છે. કમસે કમ ડેઇલીનું 400થી 500 માણસ થઈ જાય છે. અને તમામ ભક્તો આનંદથી ગરબા રમે છે. બાલાજી મંદિરની અંદર આપણે વર્ષોથી મંદિર બન્યું ત્યારથી દર શનિવારે પાઠ, ધૂન અને ભજન તથા હમણાં શરૂ કરેલ પૂનમ અને અમાસ પણ આપણે પાઠ, ધૂન અને ભજન સાથે પ્રસાદી ચા પાણીની પણ આપીએ છીએ. તો તમામ ભક્તો પણ પધારે છે. એમાં પણ 50થી 100 માણસ થઈ જાય છે. તો તમામ ભક્તોને વિનંતી કે દર શનિવાર, દર અમાસ અને દર પૂનમે પણ પધારે બાલાજી મંદિરમાં. જય બાલાજી. જય બાલાજી. આવતીકાલે મહુવા ન્યૂઝમાં આપણે જેકીભાઈ ચૌહાણ કાલે દેખાડવાના છે. તો બધા સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને મહુવાનું ઘરેણું આગળ વધે એની આપણે બાલાજી દાદા પાસે પ્રાર્થના કરી. બોલો પરેશ કુમારના જય જય સીતારામ સીતારામ. તમે જય બોલો, તમારું ન્યૂઝમાં આવશે કાલે. હવે આપણે જેકીભાઈ નું જય બોલો છું. બોલો જેકીભાઈ ના જય જય સીતારામ.